હે લ્યા હા આજ ચમચમ રહેશે. આજ તો રામ જાણે ચમચમ રહે છે ઈ તો. રામની હું જાણું રહો. શું વિભલાના શકન લીધા હતા એટલે આજ તો રોટલાય ને મળે. અજા આવું શું બોલે ભૂડા, આજ તો બોણી હવે કરવાની છે. એ કણજ કરાવજો જે મળે હાલજો. તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો? આ રે હમણાં હાય. કરી નથી કોઈ. બા શાંતિ? હો મજામાં. તમે આ જો બા અમિતા માજીન દાડા પૂરા કરે છે. તમે આયા ક્યાંથી? ઘરેથી. તો શું કરો છો? ભીખ માગા છે, ભિખારો. આવડા આવડા છો, ધંધો કરો ધંધો. આ ભીખ ના મગાય. હવે બા હવે અમારા તો છે ને અવતાર જ માગણ નો છે એટલે હવે 5-5 મણ જીરો આલો બેન. એટલે આ જીરો ના હોય ના તમને. બા હાલો ને વળી આ છેઠ અમે કાઠિયાવાડી સામેથી આયા છે. તમને રોટલોય ના હોય. હે રોટલોય ના હોય, રોટલોય આલો ને બા. ના. હવે આલો હવે અમારે તો અવતાર માગણ નો છે હવે. અલા ઉઠો એ ઉઠો, નીકળો. કોણ થાશે પણ? ના નીકળો નીકળો અહીંથી નીકળો. હે નીકળો. બસ બા. ના હેંડો અહીંથી નીકળી જ જો. હેડ માર ખાઈ ની પેલા. જોશે ને હું નતો કહેતો કોઈ આ છકન ખોટા શ્યાં છે. અલ્યા પણ કોકના કાંધે રામ ને બે કોક આલશે જ ખરી ને. છેવટ રોટલા ઈ ખવડાવશે. દયા વાળો કોક તો આપણે મળી જ રહેશે. અને રોટલા ના મળે તો ઓટલો તો છે જ. પડ્યા રહેશે બીજું શું. કાભા ભરીને જવાનું થાય પાછું. કોઈ છે? અરે બોલો. તૈયાર જ બેઠો તો કેમ આપણી વાટ જોઈને કણ જ કરાવો ભયા. આ ભે કઈ નથી. પણ આ સંપલે નથી પહેરવા અમારે જો. આ તો આદુ ભે પત્ર લાખેલ છે. હે ઓય પણ જે 10-20 રૂપિયા જે બને ઈ આલો. ભગવાન હારું કરશે તમારું ભયા. ત્યાં હારું હોય તો પત્ર હોય તમારે. એમ નથી પણ અમારે 7 વર્ષનો ભિખારવો લીધેલ છે. આથી કે મારા હારું લીધો છે. સારું ભયા કાંઈ ના હોય તો હવે ટાણું છું રોટલા તો ખવરાય. રોટલા તો ભે કાઠું કામ છે. ચમા નથી કોઈ છે જ નહીં ઘડવા વાળું. ઠન ગોપાલ છે પોતીએ આપણા કોઈ. આપણા જેવા શું કીધું લ્યા? કશુંય નહીં. હા બટાકાનું કટોરું આલો એક. જ્યાં બટાકા વાળી હેડે ના ધ્યાન નથી. હે ઓય ધંધો કરો ધંધો. કાક હાલો થારો ભયા હારું કરશે. હા તે હેડો બટાકા મેળો અહીંયા 400 રૂપિયા મજૂરી છે હેડો. પણ અમારે અવતાર હવે માગણ નો અમારે ધંધો ના કરે અમારે માગવાનું તો હોય. હા. આથી કે મારા હારું માગો છો ઉપડાવવાથી. હેડો હાલ ને ભયા. હેડ 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 કેટલા કવાલી આવે છે? હેડ. શું મારા મોઢા હામું તાચી રહ્યો છો? ઓલો ચેવો કોળિયા સાપ બોલી વાળો હતો નમોશિયો. અને આમ દેખાવમાં ચેવો લાગે છે ને બાપડો ભોળો હશે. મેં કીધું હાર્યો આજ તો ખવરાય પીવરાય ધરપાડીને મેલ છાપડે. પણ એનો સ્વભાવ ન સારો ને એટલે જ વાંઢો ટાઈડ છે આપણા કોઈ. તો આપણે આપણી વાત અલગ છે. ઈ તો ચાક આપણું ઠેકાણું પડી જશે. હું શું કહેતો તને મેં હવારનું નતું કીધું આજ મને શકન ખોટા થયા છે એટલે આજ કાઠું છે. રોટલોય નહીં મળે અને ઓટલોય નહીં મળે મને લાગે. તો હવે શું કરશે? હવે આપણે જિંદગીમાં ધૂળ છે મરી જવરે આપણે ભીખ માંગે તો કોઈ ભીખ નથી હાલતું. પણ ધૂળ તો જમીન ઉપર હોય છે એટલે એના હાથે કઈ મરી થોડું જવાનું હોય આપણે કઈ. મરવા સારું છે જન્મ્યા ચમ. તાર પાસે હવે એક આઈડિયા કરો. મારા કને એક આઈડિયા છે. હે હા આપણો ભીખ માંગે તો ભીખ કોઈ નથી હાલતું એટલે હવે કાંક આડાવડું કરવું પડશે. ઓલી ફેર તે આઈડિયા આલ્યો તો ખબર છે ને મારી ખાવાના દાડા આયા હતા. ના એવો નથી. હે? આ તો હારો છે. તો કે મને હૈરાડી છે રેડી છે ને હવે હેડ તાર. પણ લોસા ને પડે ના પડે ના એ તો આપણા જબન ઉપર પૈસા કમાવાના હોય. એમ ને? હા હેડ લે. આવડત જોવે. હેડ બૈડા ભગાઈ નાખું હમણાં જો. હે લ્યા હા કપડા હારા લાયો પોડા. મસ્ત નહીં લાયો. મસ્ત છે હો. એમ વાત છે તાર. ક્યાંથી લાયો? છાનો રે લ્યા 2 કલાકના 20 રૂપિયા ભાડેથી લાયો. 20 રૂપિયા આલવાના બે જોડીને બે જોડીના. રિયાડી રિયાડી હેડ. હેડ કામ તો કરું ને. આખી આ ઝાર બળીદારી છે. મારે પાણી વાળવું છે ને એક તો ઓલા મારા પડે છે ચેટલી ટીપું હાકે છે ને પાણી જ ગતો આ બની જતા. ઉપર એને ફોન કરીને પૂછવું પડે કે ટીપ મારી હાલ તું મારે ઝાર બળીદારી છે. ફોન કરજો સાઈડ બેની. હા પાણી એક તો પણ એ ભગવાન તું. હાલો લ્યા ભૂપતલાલ તમારે ભોળું ટીપું પૂરું છે તો મને પાણી હાલો. મારે ઝાર બળીદારી છે. હોય આજ તો હાલો હવે અધૂરી હાલો. આજ તો મારે ઝાર બળે છે હો. આટલું કાં કરો હો. સારું સારું હાડો. પાણી મારા બેટા એક તો વડેલ. સાહેબ જો લાગો તમે તો. હા સાહેબ જ છે. પણ મારા તો છોકરા કાયમ ભણવા જાય સાહેબ. કોઈ દાડો ઘર નહીં રહેતો ઈ નહીં સાહેબ. તો આ તો બીજા સાહેબ છે. હા તમારે જીવન જરૂરિયાતમાં કઈ તકલીફ ખરી? સાહેબ તકલીફ તો હવે શું વાત કરું તમને ઘણી છે.
બસ તારે એમ સમજો તમે કે આ તમારી તકલીફ મટાડવા બે સાહેબ આયા. તકલીફ મતલબ સાહેબ આવ્યા છે ચમચમ પણ તમારે જમી છે ઓ આમ તાકો જો હા અમે દેખાય એટલે બધી મારી જ છે કેટલા વીઘા છે ઓ આ 9-10 વીઘા છે પણ નહીં વેચવાની નહીં મારે વેચવાની નથી તો નામે છે ને હોય સાહેબ નામે છે લોન એ કરેલ છે માસ તો કશો વાંધો નહીં ફુવારા કરેલા છે ને સાહેબ કેશ પૈસે સબસિડી અમે વાપરેલા છે એટલે જ તકલીફ છે એટલે તકલીફ છે ને તાર પણ તમારે કોઈ ચિંતા કરવાની જરૂર છે ને એમ? બરાબર હા. અમારે ગુજરાતની એકમાત્ર એવી ફાઇનાન્સ છે ધાકડ ફાઇનાન્સ જે ખેડૂતને 30 પૈસાના વ્યાજે લોન આલે છે. પણ સાહેબ મારે તો શિબિર જ હારી નહીં શું લોન આલે અરે સિબિલ વાળાને તો આખી દુનિયા લોન આલે, અમે તો વગર સિબિલ વાળાને લોન આલે. તો સાહેબ મારે થઈ જાય સેટિંગ થઈ જાય તો સાહેબ કરું આપણે રેડી. પણ છાના ઉપર લેવું ચમા તો લોન લીધેલ નહીં જમીન માં તો અરે તમારે લોન લેવી હોય તો આપણે એક કામ કરો, આ શેઠામાં જ તમારે લોન થઈ જશે. હા એટલે પણ સાહેબ અમે જમીન માં લોન કરી તો શેઠા ઉપર લોન થઈ જી મારે પણ આમાં એવું છે કે જમી છે શેઠો છે જમીન છે શેઠો છે હા એટલે શેઠા માટે નોખી લોન થાય હા જેડ લ્યો તો કરવી છે આપણે હા એ લ્યા હા ભયા શેઠો તો મારો છે લ્યા. તે મેં ચા લીધો રહ્યો આ તો તું કે શેઠામાંથી લોન કરે તો ભાગ તો મારો છે ને શેઠામાં. ચા શેઠામાં ચા લોન કરી મેં તો જમીન માં જ કરી આ સાહેબ જમીન માં જ નહીં કરી કઈ હા એટલે સાહેબ તમે હાલ તો કીધું કે શેઠામાંથી આવી ગયો કે લોન ક્ષેત્રમાં કરો શેઠો ભેગો જ આપવાનો છે ને તાર. એ તો અરે બોલ્યો અમે નહીં બોલ્યા અમે નથી બોલ્યા એમાં. એટલે ચંપણ તું મારા શેઠાની વાહે પડ્યો છે લ્યા. તે તારો શેઠો છે તો મારો છે પણ તારો હોય તો મારો છે તું તો કે હું લોન કરીને ખાઈ ગયો છું ને બધું. લોન કરીને મેં સાહેબ ચા ખાધું છે હવે કરવાની છે હવે હવે કરવાની લોન તો શેઠા માથે શેઠો બાજી મેલો ખાલી તે મારા જમીન માં જ છીએ એટલે 24 કલાક શેઠો જ ખોતરતો હોય તને તારી માયા શેઠો ખોતરવા જ જણે છે કે શું શીખર? કાળિયા મા હમુના પાડીશ તો ભાદરો પાછો પણ તારે ચમ ખાઈ પીને વાહે પડ્યો છે શેઠાની. પણ ચા મેં તારા શેઠાને કઈ કર્યું છે એટલે આખો વેસી તો માર્યો તે શેઠો. ચા વેચો છે હાલ તો કીધું લોન કરી છે એટલે ભયા મેં મારા ખેતરમાં જ લોન કરી છે શેઠા માથે નથી કરી એમને એમ શેઠો બાજી પડ્યો છે પણ એમને એમ નહીં માને તું. હવે મારે 5 ગામના ભેગા કરવા છે અને ન્યાય લાવવો છે આનો. એટલે આ 5 ગામના છો 10 ગામના ભેગા કરતો મારે શું આ પડ્યું ખેતર એટલે ગામના 5 જણાને ભેગા કરવા છે, 5 ગામના નથી કરવા. જા તાર જા હોરું નેગું નીકળી જા એટલે નીકળી જઈશ તું જોઈ લેજે તારે. કાયમ બસ આવી ગયો ફોલાવા અને હવે તને બેલ દે શેઠે આય તને ખબર પડે. એટલે ઓછો બોલ શેઠો તો મેલીશ મારો શેઠો છે એટલે શેઠો મારો છે આય કરે. એ વડી શાંતિ રાખો આ તો મટાડવું પડશે પહેલા. એટલે સાહેબ એનો તો ઈ ખોતરી રહ્યો છે આટલા સુધી પણ આમાં હું શું કહું છું, ઈને લોન છે ને ઈ જમીનમાં જ છે, ખેતરમાં છે. ક્ષેત્ર માથે. બરોબર. હા આ શેઢા માથે કોઈ પ્રકારની લોન નથી એને. હા તો બરાબર એમ. હા એટલે આ કાળિયા તમે ઓનલાઈન બોલે બધું ભલ એ શાંતિ પણ એ સાહેબ આ વાત થાતી હતી એટલે આપણીને આવ્યો શેઠાની મને ભાયા. સાહેબ મેં કાલ સાડે પછી બીજું કઈ નહીં તમારે બે ને શેઠો ભાગમન હા શેઠા હારું જ માથાકૂટ છે ને. તો લોન તો હવે કરવાની શેઠામાં. તમે શેઠામાંથી લોન આલે છે, તમારે ભાગ લેવો છે માય. ભાગ તો લેવો જ છે ને ચમ કાયદેસર તારે પૈસાની જરૂર છે ને જરૂર છે ને. તો શેઠામાં લોન કરો ભરી હું તો કહું હા તો કરી નાખ. એ પૂછીને કર ને મૂચા ના પાડું છું. અને સાહેબ ને શિબિર બીબીનું કઈ હોતું જ નહીં 30% વ્યાજ છે શું વાત કરો? 30% ને 30 પૈસે. તારી પૈસા કરી નાખો સાહેબ. આ બધાનું કેવું ખબર છે, મજા આવે તેથી ફરવાનો. હોય ત્યારે ભરવાના. હા. રેડી કોઈ આવશે જ નહીં કે છે હમતો નહીં ભરવાનો. હા પૈસા હોય ને ના ભરવો હોય તો ના ભરવાનો પાછો. હા. આપણી પાસે પૈસા હોવાને નહીં તો આપણે ભરવાને નથી. રેડી ને તો સાહેબ સહી કરી નાખો ને હું. હા સાહેબ હા કરી છે એ ગમે એ કંપની ગમે એ ફાઇનાન્સ રહ્યું ને એ લોન આલે ને તમારે જમીન ઉપર એટલે આ શેઠો આવી ગયો અને અમારી ગુજરાતની અમારી એક જ એવી ફાઇનાન્સ છે કે ધાકડ finance. ધાકડ ફાઇનાન્સ કે શેઠામાંથી અલગ લોન આલે હમણાં જ ચાલુ કરી આ ફાઇનાન્સ કોને આજ હમણાં કલાક પહેલા જ. અમે કલાક પહેલા આ બાજુ વિઝિટમાં જતા ને હવે આયા નકા આ તો 4 દિવસ ચાલુ છે ચા બ્રાન્ચ ચા કન સાહેબ આરી બ્રાન્ચ તો મધ્યપ્રદેશમાં હે 18 આલમમાં છે અને આણે હેલી એક છે કોણ એવું હોય દિયોદરમાં. નવી ખુલી છે મને નવી ખુલી. ના રેડી હારી છે હો સાહેબ હું શું કહું છું, હા આ બધું થઈ જાય ને નાના શેઠા ઉપર તમારે કેટલા ફૂટ શેઠો હોય છે આમથી આમ? શેઠો તો સાહેબ હેરતો હશે આમ તો હશે 30-40 ફૂટ જેવો ના વધારે છે. વધારે કેટલો છે લ્યા મને જ ચા 500 ખબર. મીટર જેવો લાગે છે. લખો 500 મીટર અને 10 ફૂટની પહોળાઈ. બરોબર. સાહેબ, 12 એટલે 2 ફૂટ વધારે લખો, તમારા સારા પૈસા આવે. 10/17 કરો. પૈસા હારામાં હારા આવશે હો 500 ફૂટ છે એટલે હારામાં હારા આવે 500 મીટર મીટર સાહેબ હારા પાછો થોડાક આપણામાં ખેંચાઈ રહેશે લાવજે, હિસાબ કરું તને ખબર પડે. એટલે પોતાને કાંક મળતું હશે ને એટલે હારે. હે સાહેબ આ કેશ પૈસા આલો કે બેંકમાં આવવું પડે આમાં કેવું ખબર છે અત્યારે અમે ડોક્યુમેન્ટ તમારા લઈ લેશે અને ફાઇલ આલી દેશે કાલી 12 વાગે તમારે પૈસા હાથમાં?
ઘરે હાલવા આવે છે ઘરે શેઠ. અમારે બધા નોકરી ઘણા કરે છે ફાઇનાન્સ માં અમે લોન હાલવા વાળા ડોક્યુમેન્ટ વાળા બધા બીજા હોય પેમેન્ટ હાલવા વાળા બીજા હોય હા હા અને અમે એવો આડો તાડો અમારી કંપની રાખતી જ નહીં કે આ સિબિલ ખરાબ છે એટલે નહીં હાલવાની સિબિલ ખરાબ હોય ને એને થાપીને પૈસા હાલવાના આપણો કેટલા મળશે? વડીલ હા? તમારે આ શેઠો જે પ્રમાણે છે ને હા. ઈ પ્રમાણે તમારે 7,35,000 રૂપિયાની લોન થશે કમશા હું તો જિંદગી વિચાર તો છેડા માટલા તો એ 7 લાખ રૂપિયાની તું દાડો સપનામાં નથી આયા 7 લાખ રૂપિયા પછી આપણો હા તમારે છે ને હા આવતીકાલે અમારી બ્રાન્ચે તમારે આવવાનું નકે તમે ના આવો તો ફોન કરવાનો રેડી એટલે પૈસા લેવા એ પૈસા લેવા કાગળિયા હાલવા આવવું પડશે કાગળી પહેલા. હાલવા ઈ તો આપણે સાહેબ લેવા આવશે ઘરે આ તો અમારા સાહેબ લેવા આવશે સાહેબ કઈ કરવાની સાહેબ હાલ કશું કરવાની નથી બરોબર હા. જો તમારે આધાર કાર્ડ હા પછી બેંકની સોપડી જમીનના ઉતારા અને શેઠાનું પેઢીનામું શેઢાનું પેઢી નામ સાહેબ જોશે હા પણ સાહેબ આ ડોક્યુમેન્ટ બે ને હાલવાના કે એક ના હાલવાના હે? એક ના હાલો તો ચાલે અડધા તમારા હાલ દે, અડધા આયા ના હાલવાના એમ થઈ જશે. હા એટલે બેંક નું ખાતું હાલવાનું હોય ને અડધો નંબર તારો હાલવાનો ને અડધો નંબર મારો તોય ચાલે રેડી તોય છે ચાલે ચાલે રેડી છે હવે આપણો મારી વાત હા આ તમારે લોનની પ્રોસેસ છે ને હા ઈ અઠવાડિયામાં તમારે પૈસા આવી જાય તમારા ખાતામાં ના ના તો કાલે આવી જાય ને સાહેબ તો ખાલી 12 વાગે આવી જાય શું આ તો થોડુંક તો પણ એમાં પાસે ખર્ચો આવે ને થોડોક ઓલો થશે પાછો એટલે તમારે 5 પછી ખાલી વધારે થશે એટલે અમે પ્રોસેસ સ્પીડમાં કરાવો પણ સાહેબ તંત્ર 7 લાખ ને છેલ્લા 35 કેટલા છે ઉપર 35 હોય હા તે 5,000 તંત્ર તમે લીધું બસ ના જો અમે આમાં 1 રૂપિયો નહીં લેતા અમને સરકાર પગાર આલે છે ઘણો બરાબર આમાં ખાલી તમારે ફાઇલ ચાર્જ આલવો પડશે અડધો પહેલો અને બેંક આવલી પૈસા આવી જાય ને એટલે પછી અડધો આલવાનો કેટલો ચાર્જ લાગે તમારા 25,000 25,000 લાગે છે પણ આપણો હા આપણે છે ને તમે અમને અહીંથી શરૂઆત તમારથી છે એટલે આખો ચાર્જ 10,000 રૂપિયા મિલે છે એમાંય 5 તમારે અત્યારે હાલવાના 5 તમારા ખાતામાં પૈસા આવે એટલે પછી બીજી વાત અડધોય ને ખાલી 10 જ હાલવાના બીજા 15 તમારે પૈસા આવે ને લોન ના 15 ને 10 માં કુહરો 10 માં રાખો હા હે લે હા તારા પાસે પડ્યા 2500 તો મારી પાસે પડ્યા છે મારા પાસે 2500 જેવા કાક પડ્યા છે પણ હું શું કહું હા મારો બેટો 2 કલાકમાં લોન પાકે છે તને કઈ આમ વેમાં જેવું કઈ લાગતું તો નથી ને ના ના પણ એવું ફ્રોડ તો ના કરે યાર આપણે ખોટું ના કરે આપણા સાહેબ આપણે હારા છે દેખાવમાં તો સાહેબ બધા રેડી લાગે છે આપણે વીઆઈપી જેવો તું અત્યારનું કરીને તો હું સાહેબને કહું પૂરું તું કહી દેજે મોઢે કે આ ફ્રોડ બ્રોડ તો નહીં ને એમ ચોખ્ખું કહી દે હે સાહેબ હા પૈસા 5 તો હાલું પણ સાહેબ તમે આમ કમ દગો ન કરો ને ગરીબ માણસ પડો હવે દગો કોઈનો હગો નહીં અમે એવું ના કરે અમારા પગાર આલે સરકાર ઘણોય એટલે આ એને વિશ્વાસ નથી આપણે નથી લોન કરવી ના ના સાહેબ લોન તો કરો સાહેબ સાહેબ અત્યારે શું ફ્રોડ થતું હોય એટલે સાહેબ વાત કરી તમે હોય સાહેબ. તમે તો રેડી માણસ છો એમ ના કરે અમે રેડી તો તમે છે ને હા કાલે 12 વાગે લેવા આવશે ડોક્યુમેન્ટ સાહેબ પહેલા આવશે ડોક્યુમેન્ટ લેવા સાહેબ પહેલા આવશે અને 12 વાગે તમે ઓફિસ આવીને થેલો લઈને આવજો પાછા પૈસા લઈને આવજો હા આવો રામશા આવો ઓય બેઠા શું કે ભાઈ અલ્યા આઈન ચાક તમે જોવલ છે કમશા જોયા છે. વિડીયમ જોયા છે અમે ન્યૂઝમાં હતા ન્યૂઝમાં ટીવીમાં આવતા સમાચારમાં હવે વડીલ હવે કાલ થઈ જશે અમે નીકળા અમારે વિઝિટમાં જવાનું બીજે ભૂલ ના થાય કાલ સારું ના થાય ના થાય ના શું કે રામતા શા છો તો અલ્યા એ રામશા બોલ ને શું વિચારો બુડા અલ્યા તમે ભેન કેમ બધા ભેગા થઈને બેઠા હતા અલ્યા ભાઈ આ તો મોટી બેંક ના સાહેબો હતા અમારે પૈસાની જરૂર હતી ને એટલે અમે લોન નો કાગળ ને બધું કાંઈ કરતા હતા ડબ્બો. અલ્યા સાહેબુ નતા તો અલ્યા ઈ તો ભિખારી હતા મારા ઘરે હાલ હમણે ભીખ માંગીને આયા છે ના ના લે ભિખારી ના હોય બુડા અલ્યા મારી બેન છોકન હું હાલ ઘરેથી આવરો તો થોડા 5,000 લઈ જામાં પાછી દો અરે હોય બુદ્ધિ ની અણી તો થવાય પૈસા ના ધણી રેડી છે પણ હું શું કહું છું હા આ ઓલો મેઠો નતો આવ્યો હા ઈ મારો બેટો કાક હળગાવ છે તો ખરી કશું ના હળગાવે હવે આખો દાડો આપણે ભીખ માંગતા હતા કેટલા લાવતા હેડો પકડો માતા ના બેસ 5 કોઈ કમલા 25 પડ્યા ક્યાં તો કાક ફ્રોડ લાગે છે મારું હાર 100 રૂપિયા થાય ને કાંઈ થાતું ને માય 10 મિનિટમાં 5,000 અલે હાજો મને ખબર હતી બોલો મેઠો લે એ સાહેબ અલે બેઠાના માણસ છે બેઠાના ભિખારી ભીલા ડબલ ભિખારી હાય સાહેબ અરે આણા સીતરાયા માથે રહી નાણા તારા માણસ છે તારા બધા